ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. આજની આપણી જે રેસીપી છે એ રેસીપી છે ભરેલો ભીંડો. પરંતુ અહીંયા આપણે ભીંડાને ભરવાનો નથી, છતાં પણ આપણે ભરેલો ભીંડો બનાવીશું એકદમ સરસ મસાલેદાર. સૌથી પહેલાં અહીંયા આપણે 250 ગ્રામ ભીંડો લેવાનો અને એ ભીંડાને લૂછી ફરતા કિનારે જે ડીટીયાનો ભાગ આવે આગળનો અને પાછળના ડીટીયાને કાઢી અને વચ્ચે ભીંડાને ચીરો ઊભો કરવાનો છે. ચેક કરવાનું કે આપણો ભીંડો ગંદો નથી, ખરાબ નથી, ઈયળ નથી. અને પછી આપણે એ તૈયાર કરેલા ભીંડાને પૂર્વ તૈયારી રૂપે એવી રીતે સમારી અને પછી આપણે એને સ્ટીમરમાં નીચે પાણી મૂકી વરાળે બાફી લેવાનું છે. અહીંયા આપણો ભીંડો વરાળે બફાય છે ત્યાં સુધીમાં આપણે જે ભરેલા ભીંડાનું ગ્રેવીવાળું જે કરવાનું છે એની સામગ્રી જોઈએ તો શિંગદાણા, પછી નાળિયેર, કોથમીર, મરચાં, આદું, એ બધી જ વસ્તુ જે સામગ્રીમાં તમને બતાવી છે એ લીધી અને મિક્સરમાં ક્રશ કરી લીધી છે. હવે અહીંયા આપણે એક કઢાઈ લેવાની છે. કઢાઈની અંદર આપણે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે તેલ લીધું છે. 250 ગ્રામ ભીંડો છે. સાથે આપણે ગ્રેવી માટે જે ટામેટાં, મરચાં, આદું, લસણ, નાળિયેર લીધું છે લીલું સમારેલું છે, થોડા શિંગદાણા લીધા છે, એ બધી જ વસ્તુ મિક્સરમાં ક્રશ કરી છે. તો આપણે આશરે જે આપણો ભીંડો છે એ થોડો વધારે થાય. તો અહીંયા આપણો ભીંડો પણ એક બાજુ બફાઈ ગયો છે અને હવે આપણે શાકનો વઘાર કરીશું. તો શાકનો વઘાર કરવા માટે સૌથી પહેલાં આપણે તેલને કઢાઈ પર ઓલરેડી મૂકી દીધું છે. હવે રાઈ અને જીરાથી વઘાર કરીશું અને ત્યાર પછી આપણે જે મિક્સરમાં ગ્રેવી માટેની જે પેસ્ટ રેડી કરી છે ઉમેરી દેવાની છે. આ પેસ્ટની અંદર તમે ખસખસ, તમે થોડા સૂકા તલ પણ ઉમેરી શકો છો. અને હવે મસાલા કોઈ નથી કરવાના, માત્ર જે સામગ્રી દેખાયને ક્રશ કરવાની છે. તૈયાર કરેલી છે આ સામગ્રીની પેસ્ટ છે એ પેસ્ટને આપણે 2 મિનિટ માટે તેલમાં સાંતળવાની છે. 3 ચમચી તેલ લેવાનું આપણે મેઝરમેન્ટ જોઈએ તો. હવે આપણે એકદમ મસ્ત રીતે ધીમી આંચે સાંતળી લેવાનું છે. જે આપણા નાળિયેરનું છીણ મગફળી છે એ ખાસ કરીને કાચી ન રહેવી જોઈએ એ રીતે સાંતળવાનું. આમાં તમે ખસખસ ઉમેરી શકો છો, તમે સાબુત મસાલા પણ ઉમેરી શકાય છે. તો અહીંયા આપણે ઓલરેડી ગરમ મસાલાનો ઉપયોગ કરીશું એટલે સાબુત મસાલાની જરૂર નથી. તો અહીંયા આપણે જે લસણ અને જે ઓનિયન પણ તમે આ ગ્રેવીમાં એડ કરી શકો છો, જેમાં આપણે ઓનિયન એડ નથી કરી. તો હવે આપણે 3 મિનિટ સુધી આપણી આ ગ્રેવીને એકદમ મીડિયમ આંચે સાંતળવાની છે, કાચી ન રહે એ રીતે સાંતળવાની. પછી આપણે બધા જ મસાલા કરવાના છે. તો અહીંયા આપણે સરસ રીતે આપણે કોઈ પણ તમે સબ્જી બનાવો અને તમારી ભરવી ના હોય તો તમે આવી રીતે આ સબ્જી બનાવી શકો છો. હવે તમારે કશું જ કરવાનું નથી, બસ સિમ્પલ અને સરળ આવી રીતે તમારે હલાવી લેવાનું અને પછી બધા મસાલા કરવાના છે. તો એક વખત તમે જો આવી રીતે ભીંડાનું શાક બનાવશો તો ખરેખર એનો ટેસ્ટ બહુ સારો આવે છે. હળદર, મીઠું, લાલ મરચું, અહીંયા કશ્મીરી મરચું છે, થોડું આપણે ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલામાં આપણે મેગી મેજિક મસાલાનો ઉપયોગ કરીશું કારણ કે એનાથી ભીંડાનું શાકનો ટેસ્ટ લાજવાબ આવે છે. હવે આપણે થોડું કાચું જીરું ઉમેરીશું. કાચું જીરુંથી કોઈ પણ સબ્જી હોય આવા વધારે મસાલાવાળી ગ્રેવીવાળી પચી જતી હોય છે. આમાં તમે દહીં પણ ઉમેરી શકો છો, જે મેં નથી ઉમેરી, તમે મલાઈ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે તૈયાર કરેલું જે આ મસાલો છે એને સાંતળી અને બધા મસાલા કરી અને પછી આપણે સહેજ અમથું જે મિક્સરમાં આપણે ગ્રેવી ક્રશ કરી છે એમાં આપણે થોડું પાણી ઉમેર્યું છે અને એ પાણી આપણે અડધો ગ્લાસ જેટલું છે ઉમેરી દીધું. અને પછી આપણે આ પાણીને થોડું ગરમ કરવા મૂકવાનું છે. આપણી ગ્રેવી છે એ અને મસાલા એકબીજા સાથે સેટ થાય ત્યાં એટલા માટે આપણે થોડું ટેસ્ટ બેલેન્સ માટે પાણી ઉમેર્યું છે. હવે આપણે આ પાણીને થોડું ઉકળવા દઈએ. ઓલરેડી જે ભીંડો આપણો વરાળે ચડી ગયો છે એ ભીંડાને આપણે ઉમેરવાનું છે. 80% સુધી આપણે ભીંડાને એમ જ આપણે વરાળે ચડવા દેવાનો, એ પછી ઉમેરી દેવાનો. આ ભીંડાની અંદર બિલકુલ ચીકાશ નહીં હોય કારણ કે આ ભીંડો ચડી ગયો છે એટલે બધો ભીંડો આપણે ઉમેરી દઈએ સ્ટીમરમાંથી લઈને જે ઓલરેડી વરાળે બફાઈ ગયો છે. આવી રીતે વરાળે ભીંડો 80% સુધી બફાઈ ગયો છે. આ ભીંડાનો જે ગ્રીન કલર છે નેચરલ જળવાઈ રહે છે. અહીંયા તમારો ભીંડો આખો જ રહે છે, રેબાઈ પણ નથી જતો અને સાથે આ શાક વધારે ટેસ્ટી બને છે. તો જો એક વખત તમે આવું ભરેલા ભીંડાનું આખા ભીંડાનું શાક ભર્યા વગર ગ્રેવીવાળું મસાલેદાર બનાવશો તો તમને વરાના શાકમાં જે ભીંડાનું શાક હોટેલમાં જે તમને મળે છે એવું જ આ ટેસ્ટી લાગે છે. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી આ ભીંડાને આપણે એમ જ ઢાંકીને ચડવા દઈએ. 80% સુધી ચડ્યો છે. હવે આપણો આ ભીંડો 20% સુધી ચડી જશે. તમે જોઈ શકો છો તેલ ટોટલી છૂટું પડી ગયું છે આપણે કેટલું ઉમેર્યું તો બી.
અને આપણું આ શાક ગજબનું બની ગયું છે. તો અહીંયા રેડી છે આપણું સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક.